લુખ્ખો છે, પૈસા નથી, ગરીબ છે, આને ક્યાં હોસ્પિટલ લઈ જાઓ, આનું ક્યાં મેડિકલ કરાવવું, અને છેલ્લે આ કરાયા પછી કંઈ મળવાનું નથી. પણ શ્રીમંતને પકડીશું પેલો તમને હાથ નથી જોડવાનો કે સાહેબ રહેવા દો ને, છોડી દો ને, એ કગડતો જ નથી તમને. એ દારૂડિયો ભાઈ લઈ જા, ચાલ ને તું મજા કરને, અહીંયા રહું, લોકઅપમાં રહું, જેલમાં રહું, બધું સરખું જ છે. આ માણસ તમને હાથ જોડે છે, પગ જોડે છે, અને તમને એવું કહે છે કે ભૂલ થઈ ગઈ. કેમ એનેથી ભૂલ થઈ? એને ખબર છે દારૂ પીવો ગુજરાતમાં અપરાધ છે, પીવું દો એણે, પણ એ ભૂલ થઈ ગઈ. હાથ એટલા માટે જોડે છે કે એની આબરૂનો સવાલ છે. એનું નામ અખબારમાં આવશે, એની તસવીરો આવશે, એની સામે એને શરમ આવી રહી છે, માટે હાથ જોડે છે. અને હાથ જોડે છે માટે પત્રકાર હોય કે પોલીસ હોય, બંનેને મજા આવે છે. હા, એટલે એ સામાજિક રીતે પણ એને શરમ, આપણને મજા આવે છે. કોઈ એવું કંઈ રહેવા દો ને તો ના ના આજે તો તને પાડી જ દેવો છે. કોઈ દારૂડિયા દેશી દારૂ પીનારનું આ નામ આપણે લખ્યું નથી લખતા, પણ અહીંયા આપણે બધાના નામ લખીએ છીએ. તો આ આપણી બેવડી માનસિકતાનું જીવતું ઉદાહરણ છે.